try to see and understand the pain behind the tears. આંસુઓમાં છુપાયેલી પીડા, વેદના, દર્દ સમજતા અને જોતા શીખવું એ માનવ જિંદગી છે. ઘણી વખતે તો આંસુઓ પાછળની પીડા આપણે સમજી નથી શકતા. અમારા પ્રેમ ફિલ્મની અંદર રાજેશ ખન્ના શર્મિલા ટાગોરને એક ડાયલોગ્સ કે છે, રો મત પુષ્પા, આઈ હેટ ટીયર્સ. રડો નહીં, તું રડ નહીં. મને આંસુઓ માટે નફરત છે. આંસુ ત્યારે જ આવે જ્યારે હૃદયથી બહિષ્કાર થઈ જાય પીડા સહન કરવાનો. હૃદય ચીસાચીસ કરે, હવે મારાથી પીડા સહન નથી થતી, બસ ઓર નહીં, બસ ઓર નહીં, ગમ કે પ્યાલે ઓર નહીં. નો મોર ટીયર્સ પ્લીઝ, નો મોર પેઇન. હવે મારી સહન શક્તિ નથી પીડા સહન કરવાની, આટલી બધી. અને એવું થાય ને ત્યારે એ લાગણીઓ આંસુ બનીને આંખમાંથી છલકાય છે, વહે છે. અને ત્યારે આપણી પાસે એક એવું દૂરબીન હોવું જોઈએ, માઇક્રોસ્કોપ, કે જે આંસુઓનું ઊંડાણ જુએ, આંસુઓની આર પાર રહેલી પીડા જુએ, કોઈનું દર્દ ઓળખે. અને ત્યાર પછી કોશિશ કરો, જો જીવંતતા છે, લાઈવનેસ છે, માણસ છો, તો કોશિશ કરો એ આંસુઓને સમજી અને પીડા ભોગવનારની અંદર, એની પીડામાં, એની વેદનામાં ભાગીદાર બનો, એનું દુઃખ ઓછું થાય એ કરો. That is exactly we require in mankind. આંસુઓમાં છુપાયેલું દર્દ જોઈએ અને દર્દ પછી જેની ઉપર થાય છે એ પીડા ભોગવનારની પીડામાં ભાગ લો, હાવી કરો. બસ એ જ માનવ જીવન.